ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. ની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ફેકમ ફેકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. તમારો અડધો કલાકનો સમય પતી ગયો અને મને આશા છે કે તમે તમારા સજેશન સાથે તૈયાર હશો. મેડમ, અત્યારે આપણે વાસ્તુશાસ્ત્ર, ફેંગશુઈ, એને લગતો જે માલ સામાન ને બધું છે એનો વેપાર કરીએ તો બહુ સરસ છે. મેડમ પૂછે છે કે જમવા આવીએ અમે? રમવા રમવું છે. લંગડી, માદડી, કબડ્ડી કે નાગોલ છું? કુંવારા કોર્પોરેશન. હાલો, ગુડ મોર્નિંગ કુંવારા કોર્પોરેશન. હા, હું રીટા જ બોલું છું. આંટી કેમ છો? હા છે ને, એક મિનિટ. ટીના, હા, તારા મમ્મીનો ફોન છે. હેલો. હા મમ્મી બોલ, કેમ છે? હા હું એકદમ મજામાં છું. તું કેમ છે? પપ્પા શું કરે છે? હા ભાઈને યાદ આપજે. હા બોલ, શું હતું? શું વાત કરે છે મમ્મી? આટલું ઇમ્પોર્ટન્ટ કામ છોડીને તું બીજા કયા ફાલતુ કામ કરતી હતી? ઓ કહાની સાસ બહુ કોનો કાલનો એપિસોડ તે મિસ કર્યો? બહુ કહેવાય, હા બહુ કહેવાય મમ્મી. હા સાંભળ, હવે હું એને તને સ્ટોરી કહું. કાલના એપિસોડમાં એવું હતું કે પ્રેમાના ઘરે પ્રેમાનો ચોથા નંબરનો પતિ, જેનું નામ છે પ્રથમ, એ આવે છે. હવે એ જ્યારે આવે છે ને એ વખતે પ્રેમાનો 9મા નંબરનો પતિ જે છે ને સપ્તકે બેઠો જ હોય છે ત્યાં. અને પછી એ પ્રથમ એટલે કે ચોથા નંબરના પતિ અને સપ્તક એટલે કે 9મા નંબરના પતિ વચ્ચે સખત બોલવાનું થાય છે. મારા મારી ઉપર આવી જાય છે. અને પછી તો તે જોયું હોય ને તો પ્રેમા વચ્ચે. ટીનાબેન, એક મિનિટ, આજુબાજુ વાળા આવે છે અને પછી તો માય ગોડ પેલું ગીત પણ વચ્ચે આવ્યું. ટીનાબેન, એક મિનિટ. ટીનાબેન, આ ઓફિસનો ફોન છે. પ્રેમાના ડઝન પતિની વાત કરવી હોય ને તો તમારા પર્સનલ મોબાઈલ પરથી ઓફિસમાં રિસેસના ટાઈમે કરજો. હલો મમ્મી સાંભળ, તું મને બપોરે રિસેસમાં ફોન કરજે. હા 1 વાગે. મારે 1 કલાકની રિસેસ હોય છે. હું તને 20 મિનિટની સ્ટોરી એટલે ટાઇટલ સોંગ, મ્યુઝિક બધાની સાથે કહી દઈશ. હા સારું ચોક્કસ. ચાલ બાય. આંટીનો ફોન હતો? હા મારા મમ્મીનો ફોન હતો. સિરિયલનો પેલો એપિસોડ મિસ થઈ ગયો તો સ્ટોરી પૂછવા ફોન કર્યો હતો. પણ આ પ્રવીણભાઈએ સ્ટોરી કહેવા જ નહીં દીધી મને શાંતિથી. ટૂંકમાં બતાવી પડી. ગણપત પકડ ને આ મિરર. આ પ્રવીણભાઈ છે ને એ છે જેવા. તે દિવસે પેલી મારી બેન નથી સુરેન્દ્રનગર વાળી, પેલી એનો ફોન આવ્યો હતો ને ત્યારે પણ આ જ રીતે ગુસ્સે થયા હતા. જો મિસ ધારા,
એ દિવસે તમે એને ટીવી વાળા તનસુખ સ્વામી યોગ કેવી રીતે કરે છે એ શીખવાડતા હતા. જુઠ્ઠું બોલો છો? જુઠ્ઠું નહીં બોલવાનું. એ દિવસે કારેલાનો શીરો કઈ રીતે બનાવાય એ શીખવાડતી હતી. જુઓ, ઓફિસનો ફોન છે ને એ ટીવી સિરિયલ્સ, યોગના કાર્યક્રમો કે પછી રસોઈ શો માટે નથી, એવું મોટી બેને કહ્યું છે. આ બધો પ્રોબ્લેમ તમારા મોટી બેન એટલે કે ફુવારા કોર્પોરેશનના માલિક કુંજબાળાબેન વાસુદેવ રાજગોરે બનાવેલા નિયમોને કારણે થયો છે. હા, બાર ગામના કુંવારાઓને જ નોકરીએ રાખવા એ નિયમ બનાવ્યો એટલે તો આ બધી મોકળ થઈ છે. હા. બહુ સાચી વાત છે. એક તો અમે બહારગામથી અહીંયા આવીએ, અહીંયા આવીને નોકરી કરીએ, પેંગેસ તરીકે ક્યાંક રહીએ, તો પછી અમારા માતા પિતાને અમારી યાદ આવે કે નહીં? આ તો બી સિરિયલનો એપિસોડ છે કે પહેલા એપિસોડ પછી સીધા 100મા એપિસોડે છોકરાઓ યાદ આવે? એકદમ સાચી વાત છે. અને પછી એ લોકો અમારી ખબર પૂછવા ફોન કરે એટલે અમને ગુસ્સો આવે છે. એ જે હોય તે, પણ મોટી બેને ના કહી છે એટલે ઓફિસના ફોન પરથી કોઈએ પ્રાઇવેટ વાત કરવાની નહીં. અને રીટા, કોઈના પણ મમ્મી પપ્પા કે ભાઈ બહેનનો ફોન આવે તો આપવાનો નહીં, નહીતર તમે મોટી બહેનને કહી દેશો, બરોબર ને? હા, ફોન ઉપાડવાનું તો કામ કરો. હેલો. હા હા છે ને પ્રવીણભાઈ? ના નથી. હા આવે એટલે ફોન કરાવું છું. ઓકે. હા હા. કોનો ફોન હતો? તમારા મોટા બેન, આપણા માલિક કુંજવાળા બેનનો ફોન હતો. અરે પણ હું અહીંયા હાજર છું તોય કેમ ના પાડી? તમે હમણાં તો કહ્યું કે કોઈના પણ ભાઈ કે બહેનનો ફોન આવે તો નહીં આપવાનો. અરે પણ મારા મોટા બેનનો ફોન આવે ને તો આપવાનો. કેમ? અરે નહીં તો એ અમારી ધૂળ કાઢી નાખશે. ઓહો, ને પછી બારે ધૂળ વાળવી પડશે. ચૂપ! હવે બધા શાંત થઈ જાઓ. મોટી બેનને ફોન કરું છું. હેલો, મોટી બેન, હું પ્રવીણ બોલું છું. હા ના મોટી બેન, હું ક્યાંય નતો ગયો. હું તો હા, હું ગૌતળાવ ગયો હતો. નહીં મોટી બેન, હું અહીંયા જ હતો. હા હા, બોલો શું કામ હતું? હે? ક્યારે? અત્યારે? હા 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 મોટી બેન, હું આવું છું. જુઓ મોટી બેન છે ને અત્યારે ઓફિસ આવે છે. હા, હું છે ને એમને નીચે લેવા જઉં છું. તમે આ બધું બરાબર સરખું કરી રાખો. મેડમ અત્યારે ઓફિસમાં આવે છે પણ કેમ? નક્કી કઈ અર્જન્ટ કામ હશે. હા, 100%. મને બહુ ટેન્શન થાય છે. એ આપણે ટીવીમાં બતાવે છે ને એ રીતે છે ને ઊંડા શ્વાસ લઈએ. ચાલ એ ઊંડા શ્વાસ લેવાનું બંધ કરો. જઈને પેલા વાસુદેવ સરને ઇન્ફોર્મ કરો, નહીં તો કાયમી ધોરણે શ્વાસ લેવાનું બંધ થઈ જશે. એ ગણપત, જા જલ્દી જા. ગણપત ઉભો. તું એક કામ કર, તું બહાર જઈને ઉભો રહે. એ લોકો આવે ને એ તરત તમને કહે છે વાસુદેવ સાહેબ ભાઈ અમે લોકો જઈએ છીએ. જા જલ્દી જા. હા ચલો ચલો. ફુવારા કોર્પોરેશન. સર 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 શું થયું? હું તો આ પેન નીચે પડી ગઈ હતી એ લેવા ગયો તો પણ તમે લોકો તો શું થયું? આ મુંહ કેમ કરો છો? શું કહ્યું? મારી પત્ની કુંજબાળા અહીં આવે છે. હા સર. શું કામ? સર, એ તમારા બોસને પૂછી જો. નહીં એવું જોખમ ના લેવાય, નહીં તો મારું આવી બને. આવી ગયા સાહેબ. રાજુબેન ને પિંકીભાઈ આવી ગયા. નહીં, રાજુભાઈ અને પિંકીબેન આવી ગયા. આ કોણ છે? સર, તમારા અને કુંજબાળા બેનના દીકરો ને દીકરી. ભૂલી ગયો. ટેન્શનમાં ભૂલી ગયો. પણ બેટા રાજુ ને પિંકી, તમે લોકો અહીંયા ઓફિસમાં કેમ આવ્યા છો? ડેડી, હું તો કોલેજની કેન્ટીનમાં બેઠો હતો, ત્યાં મમ્મીનો ફોન આવ્યો, રાજુ જલ્દી ઓફિસ પહોંચ. એટલે હું મારી ઠંડી ઠંડી કોફી અને સેન્ડવિચ મૂકીને આવી ગયો. અરે હું પણ પાર્લરમાં હતી અને ત્યાં મોમનો મોબાઈલ આવ્યો એટલે આઈબ્રો કરાવ્યા વગર જ પાછી આવી.
હું છે ને બેટા તમારા લોકોની ભાવનાની કદર કરું છું, પણ આ તમારી મોમ એટલે કે આ કુંજબાળાએ એમ કેમ ના કહ્યું કે અહીંયા શું કામ છે? કીધું નહીં, પણ કંઈક ઇમ્પોર્ટન્ટ જ હશે. નહીતર અમને ઓફિસે કેમ બોલાવે? સાહેબ હા. સાહેબ 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 હા, અહીંયા છો અહીંયા. મેડમની ગાડી આવી ગઈ. આવી ગઈ? એક કામ કરો, તમે લોકો છે ને બધા કામે લાગી જાઓ. તમે લોકો કામે લાગી જાઓ, જલ્દી લાગી જાઓ, નહીં તો જે મારું આવી જશે. આવી બન જલ્દી જાઓ કહું છું. જાઓ, ઊભા છો શું? હું શું કરું સાહેબ? ગણપત તું છે ને એક કામ કર, આ મેડમ છે ને એમનો નોકર અને સેક્રેટરીના રસાળા સાથે આવે ને એટલે એ લોકોને અહીંયા લઈ આવજો. સારા ઊભો છો શું? હા જતો નથી. ના મારે તો ખુરશીમાં જવાનું છે. તમે લોકો ફુવારા કોર્પોરેશન. અલે રમેશિયા, આ મેડમની પેરા તું શીનો આવી જાય છે? કારણ કે હું એમનો પર્સનલ નોકર છું. અને હું એમની પ્રાઇવેટ સેક્રેટરી મિસ રોઝી. તો તમે જ પહેલા આવો ને મિસ રોજી. રોજી નહીં, રોઝી. હા ઈ જે હોય તે તમે તો આ મેડમને કહી દો. હે એ બધું બરાબર જ છે, આમ એન્ટ્રી પાડે. હલો હલો મેડમ, અહીંયા ઓફિસમાં બધું બરાબર છે, તમે અહીં પધારી શકો છો. એ હા, આજે મેડમ એમના ભાઈ પ્રવીણ જેવા જ લાગે છે. અરે આ પ્રવીણભાઈ છે. મેડમ કુંજવાડા બેન તો હવે આવી રહ્યા છે. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. અહીંયા બધું બરાબર છે? યસ મેડમ. કોઈ તકલીફ, એની પ્રોબ્લેમ? નો મેડમ. રાજુ અને પિંકી પ્રેઝન્ટ છે? જી મેડમ, એ લોકો સાહેબની કેબિનમાં છે. સાહેબ? કોણ સાહેબ? મેડમ, વાસુદેવ સર. સર હશે તમારા, મારા તો એ વર છે નહીં મેડમ? ઘર ઘરમાં. અહીંયા તો એ મિસ્ટર વાસુદેવ મેનેજર છે. બરાબર છે મોટી બહેન. ઓફિસમાં મને મેડમ કહેવાનું. પ્રવીણ, કમ હિયર. જી મેડમ. હું મેનેજરની ઓફિસમાં જાઉં છું. 5 મિનિટ પછી બધાને લઈને આવજે. સ્ટાફ, ફોલો મી. જી મેડમ. ફુવારા કોર્પોરેશન. અટેન્શન. આજે હું અહીંયા એક ખાસ કામથી આવી છું. મારે એક અગત્યની જાહેરાત કરવાની છે. આપણી આ ઓફિસમાં 2 નવા કર્મચારીઓ અપોઇન્ટ કરવાના છે. એટલે મેડમ તમે અમારામાંથી કોઈ બેને કાઢી મૂકશો? રડ નહીં થારા, ચિંતા ના કર. તમારામાંથી કોઈની છુટ્ટી નહીં થાય. નિરાંતનો શ્વાસ લઈ લીધો. તમારા ઉપરાંત 2 નવા કર્મચારીઓ અપોઇન્ટ કરવાના છે અને એ કર્મચારીઓ છે આ બાજુ, રાજુ અને પિંકી. ચોકી કેમ જાઓ છો? એ બંને હોશિયાર છે, ટેલેન્ટેડ છે અને આપણા સંતાનો છે. અગત્યની વાત એ છે કે એમને ટ્રેનિંગની જરૂર છે અને તમારી બધાએ ભેગા થઈને એમને ટ્રેન કરવાના છે. પણ મમ્મી, મારે હમણાં ટ્રેનિંગ નથી લેવી. અને હા મમ્મી, હજી અમારે કોલેજમાં એટલે કે ભણવું છે. તમે લોકો ત્યાં શું ભણો છો એની મને ખબર છે, અને એવું ભણવા કરતા અહીંયા પ્રેક્ટિકલ ટ્રેનિંગ લો એ વધારે અગત્યનું છે. પણ મમ્મી, નો આર્ગ્યુમેન્ટ્સ. મેં એકવાર કહી દીધું ને કે તમારે ટ્રેનિંગ લેવાની છે. તમારે બધાએ એમને બધું સમજાવવાનું અને શીખવાડવાનું. અને પ્રવીણ, જી મેડમ.
તારે એ લોકો શું શીખે છે એનો મને રિપોર્ટ આપવાનો. જી મેડમ. હવે અત્યારે હું અહીંથી મહિલા કુસ્તી સ્પર્ધાના ઉદ્ઘાટનમાં જઈ રહી છું. તું આ લોકોનો પ્રોગ્રેસ રિપોર્ટ મને ત્યાં મોકલી આપજે. અને અહીંયા કોઈને કંઈ પણ તકલીફ હોય તો કુસ્તીના મેદાનમાં આવી જાય. ગુડ લક. ઓલ ધ બેસ્ટ. સ્ટાફ, ફોલો મી. પપ્પા હવે શું કરશું? આવા કંઈ નહીં થાય. બેઠો કે ઊભો થા. डैडी डैडी हमारे ऑफिस लाइफ નથી જીવી, हमारे कॉलेज लाइफ एंजॉय करनी છે. તમારો ડાબો હાથ લાવો. આ શું કરો છો તમે? કહું છું. શું કરો છો? મારું જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન કહે છે કે હમણાં થોડા દિવસ તમારે માનસિક તકલીફના યોગ છે. શું થયું? એટલે એમ કે આ તો કોમેડી સિરિયલમાં થોડો ટ્રેજિક સીન આવી ગયો એમ. આપણે બધા છે ને એક કામ કરીએ, પદ્માસનમાં બેસીને ઊંડા શ્વાસ લઈએ. હવે આ પદ્માબેનના સનની વાત છોડો અને કુંજબાળાબેનના સન અને ડોટર વિશે વિચારો. ઓહો સાહેબ, સાહેબ ઈ લોકો માટે નવા ટેબલે લાવવા પડશે ને. હા હા, ફેન્ટાસ્ટિક ફર્નિચર વાળા આપણા ક્લાયન્ટ જ છે. હું એમને ફોન કરી દઉં? નહીં 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 નહીં, કોઈએ કશું જ કરવાની જરૂર નથી. મારા દિમાગમાં એક સોલિડ આઈડિયા આવ્યો છે. આપણે બધા જો એ મુજબ કરીશું તો આપણો પ્રોબ્લેમ સોલ્વ. યસ પપ્પા તમે વિચારી શકો છો? મને આજે જ ખબર પડી. પણ હવે ડેડી આઈડિયા શું છે એ તો કહો. કહું છું, પ્લીઝ કમ હિયર. બતાવો બતાવો. જો પ્લાન આ મુજબ છે. ફુવારા કોર્પોરેશન. રાજુ, આમ તો તું અમને બધાને ઓળખે જ છે, પણ હવે તું અમારી સાથે કામ કરવાનો છે તો થોડો વધારે પરિચય આપી દે. હું જતીન, હેડ ક્લાર્ક. કુંવારા કોર્પોરેશનના જ્યોતિષ શાસ્ત્રી, વાસ્તુશાસ્ત્રી, હસ્તરેખા શાસ્ત્રી, ફેંગ શુઈ ને ચેંગ ફુઈના નિષ્ણાત. અને આ છે સુનિલ, બધું જ જાણે છે, બધું જ લાવી શકે છે. સબ બંદર કા વેપારી. કોમ્પ્યુટર અને મોબાઈલમાં તો માસ્ટરી છે. શું વાત કરો છો? એમ તો સુનિલભાઈ, તો સૌથી પહેલા હું તમારી આગળ જ શીખીશ. મારે છે ને પેલા MMS કરતા શીખવું છે. અરે બકા, બહુ સહેલું છે, 2 જ મિનિટમાં શીખવાડી દઈશ. જો સૌથી પહેલા તો છે ને આમાં અને આ છે ધારા, એકચ્યુઅલી ટીવી યોગી છે અને રસોઈની ખૂબ જ શોખીન છે. અને આ છે ટીના, ટીવી સિરિયલોની સોલિડ જાણકાર. અરે બધી જ સિરિયલો 2 વાર જોવે. સિરિયલોની જેમ જ વાતો કરવાની, સિરિયલોની જેમ જ કપડાં પહેરવાના. અરે એટલું જ નહીં, ટીવી સિરિયલોના લોકો છે ને એમની જેમ હસવાનું અને રડવાનું. વાવ વાવ રીના દીદી, પ્લીઝ મને સસુર ભી કભી જમાઈ થા એની સ્ટોરી કહો ને પ્લીઝ. સસુર ભી કભી જમાઈ થા એની સ્ટોરી સાંભળવી છે તો મારી પણ ફેવરિટ સિરિયલ છે. અને એની સ્ટોરી તો હું તને બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ટાઇટલ સોંગની સાથે કહી શકું છું, વચ્ચેનો બ્રેક પણ કહી શકું. જલ્દી જલ્દી. એકચ્યુઅલી કેવું છે, એમાં છે ને સૌથી પહેલા એક મોટો સસરો બતાવે છે, પછી એ સસરાને મોટો બતાવે અને પછી અચાનક હવે જો આપણે ગેલેરીમાં ગયા, બરોબર છે? આ ક્લિપ સિલેક્ટ કરી જો. હા, ક્લિપ આવી કેવી છે? સારી છે યાર. હવે આ ક્લિપને છે ને એ સિલેક્ટ કરવાની, બરાબર? પછી હા, હવે આપણે નંબર લખવાનો, બરાબર? ઓકે આપ્યું. જો આવ્યું ને, સેન્ડિંગ આવ્યું ને? મેસેજ સેન્ડ થાય છે થાય છે ને, થાય છે ને? એ આયો. જો એ આવી ગયો યાર. આવડી ગયું ને બકા? અરે તો બધી જલસા કર રહે યાર.
એ સખત છે યાર. બીજો હું મોકલું. અરે મોકલ મોકલ, આપણે બધું ફ્રી જ છે. થેન્ક યુ યાર. એ રાજુ, આ મેસેજ રમવાનું બંધ કર ચાલ. હું રમતો નથી. મમ્મીએ જેમ કીધું છે ને એમ કામ જ શીખું છું. તમે ડિસ્ટર્બ ના કરો મામા યાર. પિંકી શું કરે છે જુઓ ને. અને અચાનક જ હા હા સિંઘાનિયાની છોટી બેટી અને મહિન્દ્રાનો બડો બેટો એ બંનેની વચ્ચે લવ થઈ જાય છે. અને પછી લગ્ન પહેલા જ એ બંનેના પ્રેમની નિશાની રૂપે એક નાજાયઝ ઓલાદનો જન્મ થાય છે. ટીંગ! એ ટીનાબેન, આ શું કરો છો? આ અમારી ભાણીને આમ ગમે તેમ વાતો નાખો. અરે હું કઈ ગમે તેમ વાતો નથી કહેતી. એને સસુર ભી કભી જમાઈ થા અને સ્ટોરી સાંભળવી હતી ને સ્ટોરી અને કહું છું એકચ્યુઅલી ટીવી વિશેનું નોલેજ વધારું છું. એને સાચી વાત છે. અને એ સ્ટોરી પછી હું એને યોગ કરતા શીખવાડવાની છું. મને લાગે છે કે મારે મોટી બેનને જાણ કરવી પડશે, નહીં તો અમારો ભણો અને ભાણી બધું ભળતું જ શીખશે. હા હા હો પ્રવીણભાઈ, તમે હમણાં જ જઈને મેડમને અહીં બોલાવી લાવો. ઓહો, મને એમ લાગે છે કે તમારા લાંબા વાળ ઉપરથી પાણી વહી જાય ને એ પહેલા પાળ બાંધી દો. યસ, હું છે ને મહિલા કુસ્તીના અખાડામાં જઉં છું. હે? ચોંકો નહીં, લડવા નહીં, મોટા બેનને બોલાવવા. હા તો ઠીક. ગયો. અલા આયો તો મેસેજ આવ્યો. જો બધું ફુવારા કોર્પોરેશન. રાજુ, પિંકી, મેં તમને અહીંયા કામ શીખવવા મોકલ્યા હતા અને મને પ્રવીણ કહે છે કે તમે અહીંયા કંઈક જુદું જ શીખી રહ્યા છો. શું શીખી રહ્યા છો તમે? મમ્મી હું છે ને મોબાઈલમાંથી ફોટાઓ પાડતા અને એમએમએસ કરતા શીખી ગયો. ડુ યુ નો આવા એમએમએસ કરવા એ ઇલીગલ છે? હું તો તોય શીખ્યો. મમ્મી, આજે હું સિરિયલની સ્ટાઇલથી કઈ રીતે જીવાય ને એ શીખી. આઈ લવ ધીસ સ્ટાઇલ. અને મમ્મી કાલે છે ને હું જતીનભાઈ પાસે ગોચરમાં ફરતા ગ્રહો વિશે શીખવાનો છું. અને હું કાલે આખા ગોળાના ભજીયા કઈ રીતે બનાવે ને એ શીખવાની છું. તમે બંને જણા કાલે અહીંયા આવશો તો શીખશો ને. એટલે એમ ત્યાં ના કરતા તમે કોલેજમાં જ સારા. અહીંયા આવીને આ સ્ટાફ પાસે આ બધું શીખવા કરતા તમે કોલેજમાં જ સારા છો. પણ મેડમ, તો પછી આપણા છોકરાઓ શીખશે કેવી રીતે? ડોન્ટ યુ વરી ધેટ. હું એમને ઘેર ટ્રેનિંગ આપીશ. મેડમ, તમે કહેતા હો તો હું આપણા સ્ટાફને ઘેર ટ્રેનિંગ આપવા મોકલી આપું. ના, તમે બધા અહીંયા જ સારા છો. જાઓ, તમારા કામે લાગો. રાજુ, પિંકી, તમે લોકો મારી સાથે ઘેર ચાલો. સ્ટાફ, ફોલો મી. હેવ અ ગુડ ડે. ચાલો, ફરી મળીશું. બાય બાય. કામે લાગો. એક મિનિટ. થેન્ક યુ વેરી મચ. અને કુંવારા કોર્પોરેશનના કમાલના કલાકારો, તમને ખૂબ ખૂબ અભિનંદન. પણ હા, અમારા છોકરાઓને કામ ન શીખવા બદલ તમારા લોકોનો આભાર. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી. અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન. હે ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે.
સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે.